ખેડા જિલ્લાના કપડવંજના પાંજરાપોળમાં આગ લાગવાની ઘટનાના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। મોડી રાત્રે આ આગ લાગી હતી, જેમાં ઘાસના પૂરામાં આ આગ લાગવાની ઘટનાના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો। કપડવંજમાં આવેલી શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ખાડા ઢોર પોજરાપોળમાં ઘાસના પૂરામાં આગ લાગી હતી। પોજરાપોળના ભદ્રેશભાઈ ભટ્ટ કર્મચારીના જણાવ્યા મુજબ 40 જેટલી ગાડીઓમાં આ ઘાસ ભરીને અહીંયા લાવવામાં આવ્યું હતું, જે પૂરા બળીને ખાખ થઈ જવા પામ્યા હતા। જોકે આગ લાગવાનું રહસ્ય હજુ અકબંધ રહેવા પામ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘાસચારાને ભારે નુકસાન થયેલ છે, જેમાં અંદાજે 8 થી 9 લાખનો ઘાસચારો બળીને ખાખ થઈ જવા પામ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું। પોજરાપોળમાં મૂંગા પશુઓનો ઘાસચારો બળી જવા પામ્યો હતો। કપડવંજ અને નડિયાદનું ફાયર ફાઇટર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો અને અંતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, જેથી કરીને તંત્રએ રાહતનો દમ લીધો હતો। અમને અહીં કપડવંજ પાંજરાપોળમાંથી સવારે 5 વાગે ફાયરનો કોલ મળેલો કે કપડવંજની અંદર પાંજરાપોળમાં આગ લાગી છે। અમે ફાયર સ્ટાફ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે આવીને અને આગ ઓલવાની કામગીરી 1 કલાકથી કરીએ છીએ અને હાલમાં ચાલુ છે। એની અગાઉ કપડવંજ ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની કામગીરી કરવામાં આવે છે અને એ સાથે કામગીરી કરે છે। આપનું નામ? મારું નામ જયેશ કુમાર સાગર કાચ છે, બધા નડિયાદ ફાયર બ્રિગેડ ફાયરમેન।